તો દોસ્તો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં। દોસ્તો આજની વિડીયોની અંદર ખાસ માહિતી આપણે જાણવાના છીએ કે જેવું કે તમને ખબર હશે દોસ્તો કે આજે બજેટ 2026 છે તે જાહેર થયું છે। શું બજેટમાં નવા જૂની થઈ છે તેના વિશેની માહિતી આપણે આજની આ વિડીયોમાં જાણવાના છીએ। આજે દોસ્તો જે 2026નું બજેટ જાહેર થયું છે તેમાં ખેડૂતો વિશે અને જે સામાન્ય માણસો છે તેના ખિસ્સા ઉપર શું અસર પડશે તેના વિશેની માહિતી આપ સૌને આજના વિડીયોમાં જાણવાના છીએ। બજેટની અંદર શું વસ્તુ નવા જૂની થઈ છે તેના વિશેની પૂરેપૂરી માહિતી આપણે જાણીએ તેના પહેલાં જે કોઈ પણ લોકો છે તે અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ ખેડૂતોને લગતી અને મહત્વની અપડેટ આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। હવે દોસ્તો તમને સૌને જણાવી દઈએ કે ખેડૂતો વિશે બજેટમાં નવી જાહેરાત છે તે કરવામાં આવેલી છે। નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જણાવીએ તમને કે ખેડૂતોની આવક વધારવા નિર્ણાયક યોજના છે તે જાહેર કરવામાં આવી છે। તેમાં બજેટમાં ખેડૂતોની આવક વધારવા માટે ટેકનોલોજી ચલિત અને હાઈ વેલ્યુ કૃષિ પર વિશેષ ભાર મુકાયો છે અને ખાસ કરીને નાજુક અને મૂલ્ય ધરાવતા પાકો જેમ કે નાળિયેર, કોકોનટ, સાન્ડલવુડ અને કોકો, કાજુ વગેરે માટે યોજનાઓ છે દોસ્તો તે જાહેર કરવામાં આવેલી છે। જી હા દોસ્તો, આ બધા જે પાકો છે તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે બજેટની અંદર। સાથે હાઈ વેલ્યુ પાકો માટે સપોર્ટ છે તે આપવામાં આવ્યો છે, જેમાં નાળિયેર એટલે કે કોકોનટને પ્રોત્સાહન યોજના, જૂના ઓછા ઉત્પાદન કરવા વાળા વૃક્ષોને વધતી ઉપજ આપતી જાતો સાથે બદલાવ માટે અને કાજુ અને કોકોનો પ્રોગ્રામ છે તે દ્રવ્ય ઉત્પાદન વધારવું અને 2030 સુધી દુનિયામાં પ્રીમિયમ બ્રાન્ડ બનાવી આવ્યો તેની દિશામાં કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। સાથે દોસ્તો સાન્ડલવુડ વિશે જાહેરાત કરવામાં આવી છે કે વૈજ્ઞાનિક ખેતી અને પુષ્પ ઉષ્મા પ્રક્રિયા ઇન્હાન્સ કરવી અને આ બધા પગલાંથી ખેડૂતોનો લાભ અને નોકરીની તકમાં વૃદ્ધિ થશે, જેની દિશામાં દોસ્તો કામગીરી હવે પછી કરવામાં આવશે, જેવું બજેટ 2026ની અંદર દોસ્તો જણાવવામાં આવેલું છે। સાથે તમને જણાવીએ દોસ્તો કે એઆઈ વિશે પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભારત વિસ્તાર એઆઈ ટૂલ છે તે ખેતીમાં પ્રગતિ કરશે તેવી દિશામાં બજેટની અંદર જાહેરાત કરવામાં આવેલી છે। તેથી બીજા નંબરે તમને જણાવીએ દોસ્તો કે ભારત વિસ્તાર બહુભાષીય એઆઈ ટૂલ છે તેના વિશે શું જાહેરાત થઈ છે। તો બજેટમાં ભારત વિસ્તાર નામનું એઆઈ આધારિત એક પ્લેટફોર્મ છે તે લોન્ચ કરવાનો પણ કાયદો છે દોસ્તો તે બહાર પાડ્યો છે, જે ખેડૂત માટે કૃત્રિમ બુદ્ધિ આધારિત માર્ગદર્શન અને માહિતી આપશે, જેમ કે પાક યોગ્ય સમયે કેવી રીતે ઉપાડવો, શું ઉપજની નીતિ અપનાવવી, માર્કેટ ટેન્ડન્સીસ વગેરે આ બધું તમારા સ્થાનની ભાષામાં મળે છે। આ પ્લેટફોર્મ છે દોસ્તો તે એગ્રીસ્ટેક અને ICARના ડેટા સાથે જોડાયેલ છે અને ખેડૂતોને બીમા, પાક સલાહ અને સાથે બજાર સમાચાર, પાકોની મુશ્કેલીઓનું નિદાન અને તેવી વગેરે માહિતીઓ છે તે જે ખેડૂતોને કામ લાગી શકે અને ખેડૂતો અજાણ હોય તેવી તમામ માહિતીઓ છે તે તમને ભારત વિસ્તાર એપ છે તેની ઉપરથી મળી જશે। આ એઆઈ ટૂલ છે દોસ્તો તેના વિશેની જાહેરાત બજેટની અંદર ખાસ કરીને કરવામાં આવેલી છે। સાથે દોસ્તો ત્રીજા નંબરે તમને મહત્વની ખાસ માહિતી જણાવી દઈએ તો પશુપાલન અને માછલી ઉદ્યોગ છે તેના માટે સહાય છે તેની જાહેરાત કરવામાં આવી છે। ખાસ કરીને તમને જણાવી દઈએ દોસ્તો કે પશુપાલન માટે ક્રેડિટ લિંક સબસિડી યોજના છે, જેથી પશુઓ માટે શક્ય વિતરણ, દૂધ, પોલ્ટ્રી અને અન્ય પ્રશ્નોમાં સુધાર આવે અને લોકો ક્ષેત્રમાં રોજગાર મેળવવા સક્ષમ બને તેના માટેની જાહેરાત કરવામાં આવેલી છે। સાથે 500 અમૃત સરોવર અને ડેમ સંકલિત માછલી ઉદ્યોગ છે તેના વિકાસ માટે કામગીરી હાથ ધરવામાં આવે અને માછલી ઉદ્યોગને વેલ્યુ ચેન અને માર્કેટ સાથે જોડાવા માટેની આ જે પહેલ છે તે કરવામાં આવેલી છે। બજેટની અંદર ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો કે માછલી ઉદ્યોગ અને પશુપાલન યોજના છે તેના વિશે પણ સહાય છે તેની જાહેરાત કરવામાં આવેલી છે। સાથે દોસ્તો પાંચમા નંબરે તમને ખાસ માહિતી જણાવીએ કે ખેડૂતની આવકને મજબૂત બનાવવા અનુભવપૂર્ણ આયોજન છે દોસ્તો તે કરવામાં આવેલું છે। ઉચ્ચ મૂલ્યવાળા પાકોને પોઝિટિવ પગલાં છે તે લેવામાં આવ્યા છે। આ પ્રક્રિયાથી ખેડૂત પોતાની ખેતીને મૂલ્ય વધાર, સલાહ અને બજાર સપોર્ટ સાથે ઊભી આવક છે તે મેળવી શકે છે, જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો। સાથે ફાર્મ આઉટપુટ ડાયવર્સિફિકેશન છે દોસ્તો તેમાં ફળ, નટ્સ, સ્પાઇસીસ, હાઈલેન્ડ અને ખાસ પાકો પર ધ્યાન કેન્દ્રિત છે દોસ્તો તે કરવામાં આવશે અને લોકો માટે નવી રોજગારની તક છે દોસ્તો તે ઊભી કરવામાં આવશે અને ખેતીની સાથે જોડાયેલા વિવિધ વેલ્યુ ચેન છે તેને મજબૂત કરવાના માટે આ જાહેરાત છે દોસ્તો તે બજેટની અંદર કરવામાં આવેલી છે, જેથી ખાસ માહિતી આવી ગઈ છે દોસ્તો બજેટની અંદર। ત્યારબાદ જાહેરાત કરવામાં આવેલી છે દોસ્તો ખાસ કરીને કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કેપેક્સ રેકોર્ડ ખર્ચ છે દોસ્તો તેના વિશે જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં સરકારી મૂડી ખર્ચ છે તેમાં 12.2 લાખ કરોડ સુધી વધારી છે, જેમાં રસ્તા, રેલવે, મેટ્રો,
લોજિસ્ટિક્સ અને શહેરો માટે મોટા પ્રોજેક્ટ છે દોસ્તો તે સામેલ છે. વિકાસ અને રોજગારી માટે મોટો દાવ છે દોસ્તો તે આની અંદર ખેલવામાં આવ્યો છે. સાથે નવા હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ છે દોસ્તો તેના માટે જાહેર કરવામાં આવેલું છે બજેટની અંદર કે નવી ઝડપી રેલ કી સ્પીડ પરીડ કોરિડોર્સની જાહેરાત કરવામાં આવેલી છે, જે મુંબઈથી પુણે, પુણેથી હૈદરાબાદ, હૈદરાબાદથી બેંગલુરુ અને દિલ્હીથી વારાણસીથી સિલિગુર વગેરે તેમાં હાઈ સ્પીડ કોરિડોરનું નિર્માણ કરવામાં આવશે. તેથી તેવી જાહેરાત છે દોસ્તો તે બજેટની અંદર કરવામાં આવેલી છે. સાથે દોસ્તો તમને જણાવી દઈએ વધારે બજેટની અંદર જાહેરાત કરવામાં આવેલી છે કે ટેક મેન્યુફેક્ચરિંગ છે દોસ્તો તેમાં સેમિકન્ડક્ટર મિશન 2.0 છે દોસ્તો તે ઉપાડવામાં આવશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 લોન્ચ થશે અને ઇલેક્ટ્રોનિક્સ કમ્પોર્ટ્સ માટે ખર્ચ છે તે 40,000 કરોડ સુધી વધારવામાં આવ્યો છે. ચીપ ઉદ્યોગ માટે પણ મોટો પ્રોત્સાહન છે દોસ્તો તે આપવામાં આવ્યું છે અને MSME અને SMSES માટે પ્રોત્સાહન છે તે આપવામાં આવ્યું છે અને નાના અને મધ્યમ ઉદ્યોગોને ટેકો આપવા ₹10,000 કરોડ SME ગ્રોથ છે દોસ્તો તે ફંડની જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં લિક્વિડિટી અને ક્રેડિટ છે તે વધુ સરળ બનાવવાનો માર્ગ છે તે આપવામાં આવ્યો છે. જેથી દોસ્તો આ MSME માટે પણ મોટી જાહેરાત છે તે કરવામાં આવેલી છે સરકાર દ્વારા. સાથે તમને વધુમાં જણાવી દઈએ દોસ્તો કે બાયોફાર્મા અને ફાર્મા હબ છે તેના વિશે શું જાહેરાત છે. તો બાયોફાર્મા શક્તિ ₹10,000 કરોડનું કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યું છે અને ભારતને વૈશ્વિક બાયોફાર્મા મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાના દ્રષ્ટિ સાથે શરૂ કરવામાં આવ્યું છે. અને ટેક્સ અને નાગરિકોને સીધી અસર છે દોસ્તો તે થશે, જેમાં ટેક્સ છે દોસ્તો તેની અંદર સરળતા બનાવવામાં આવી છે અને ટેક્સ છે દોસ્તો તે ભરવું હવે સહેલું થશે લોકો માટે. ટેક્સ રિફોર્મ્સ વિશે તમને જણાવીએ તો ટેક્સ કેસમાં સરળતા, જેમાં TCS અને TDS છે તેના નિયમોમાં સુધારા અને સમય મર્યાદા છે દોસ્તો તે ફિક્સ કરવામાં આવેલી છે. વિદેશ ખર્ચ પર TCS છે દોસ્તો તે ઘટાડો થશે અને પર્યટન, યાત્રા, શિક્ષણ અને મેડિકલ ખર્ચ પર TCS દર માત્ર 2% વધુની સુવિધા છે દોસ્તો તે આપવામાં આવેલી છે. બજેટમાં સુધારા અને નીતિગત ફેરફારો છે દોસ્તો તે નાણાકીય બજાર સુધારણા, બજેટ ડિસિપ્લિન્સ સાથે ફિસ્કલ ડિફિસિટ છે તે 4.3% GDPનો લક્ષ્ય છે તે નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેથી ખાસ જાહેરાતો છે દોસ્તો તે બજેટની અંદર કરવામાં આવેલી છે. આ બજેટ છે તે તમારા કામનું છે કે નહીં દોસ્તો અમને કમેન્ટની અંદર જવાબ આપીને જરૂરથી જણાવજો. આ જાહેરાતો છે દોસ્તો તે મેન હાઇલાઇટ છે તે બજેટની અંદર કરવામાં આવેલી છે. આ બજેટ તમને કેવું લાગ્યું દોસ્તો 2026નું? અને હા, આ બજેટની અંદર PM કિસાન સન્માન નિધિ વિશે જેવું કે અગાઉના વિડીયોમાં મેં જણાવ્યું હતું કે તેઓ કોઈ પણ ચેન્જીસ કરવામાં આવ્યો નથી કે તેમના ખેડૂતોના હપ્તા છે તે વધારવામાં આવે, પરંતુ ખેતીને પ્રોત્સાહન છે દોસ્તો તે અમુક જે મેન ખેતી છે જેવું કે ઊંચા લેવલની ખેતી, કાજુની ખેતી છે, કોકોનટની ખેતી છે તેના વિશે પ્રોત્સાહન છે તે આપવામાં આવ્યું છે અને તેની અંદર 2030 સુધીનો લક્ષ્યાંક છે તે કેન્દ્રિત કરવામાં આવેલો છે. દોસ્તો આશા કરું છું કે આપ સૌને આ માહિતી છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર જો નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો મળી આવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.